પંચમહાલના શહેરા તાલુકાના 92 ગામોમાં સરકારની નળ સે જળ યોજના હેઠળ પાણી નહીં મળતા મહિલાઓએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ। નળ સે જળ યોજના હેઠળ કામગીરી કરાઈ પણ ટીમ્પું પાણી આવતું નથી। સરકારી યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ। શહેરા તાલુકામાં નળ સે જળ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની માંગ પણ કરાઈ। જિલ્લા કલેક્ટરને ઉગ્ર રોષ સાથે આવેદનપત્ર આપી મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી। અમારા શહેરા તાલુકાની બહેનોની માંગણી છે, અમારે આ જે જલ સે નળનું કામ શરૂ કર્યું છે, અમારે પાણી જોઈએ છે। અમે પાણી માટે આવ્યા છીએ, અમને લાભ આપ્યો છે સરકારે, તો અમને કેમ પાણી ના મળે અને ભ્રષ્ટાચાર કેમ કર્યો છે? એટલે અમે પાણી માટે આવ્યા છે, અમારે પાણી જોઈશે। 92 ગામમાં એ લોકોએ પાઇપો દાબી નળ ચકલીઓ બધું મૂકી અને પૈસા ઉપાડી લીધા છે। અમને પાણી નથી મળ્યું, એટલે ભ્રષ્ટાચાર જ થયો અને શું થયું? અમને લાભ તો મળ્યો નથી। આજ રોજ અમે શહેરા તાલુકાની અંદર 92 ગામોની અંદરથી બહેનો આવ્યા છીએ। અમારે નળ સે જલ યોજનાની અંદર જે પાણી ચાલુ કરવામાં આવેલું એ પાણી અત્યારે કાર્યરત નથી અને અમારે એ પાણી ફરીથી ચાલુ થાય એવી અમારી રજૂઆત છે। કેમ કે અત્યારે અમે તાલુકાની અંદર જઈએ તો પાણી કે અમારે નથી મળતું સર, તો એવું કહેવામાં આવે છે કે તમારે નળ સે જલ યોજના કાર્યરત છે એટલે તમને પાણી તો તમારું ચાલુ છે, એટલે પાણી અમને બીજું કોઈ જગ્યાએથી મળે। ગામની અંદર પાણી સર અંતરિયાળ વિસ્તાર છે અમારો, 10 પશુ રાખતા હોઈએ છીએ, તો અમારે ઘરની પહેલી પ્રથમ જરૂરિયાત પાણીની હોય છે, તો એના માટે અમારે પાણી જોઈતું હોય છે। તો અમે અમારું જ પાણી એમ કે બેડે બેડે ભરી લાવી અને પૂરું કરી શકતા નથી, તો અમે અમારા ઢોરો જે પાળીએ છીએ, અમારી જીવાદોરી સમાન જે પશુઓ છે, કેમ કે અમારે પૈસો વાપરવા માટે જોઈએ તો અમે ક્યાંથી લાવીએ? એટલે એના માટે અમે પશુ પાળીએ છીએ। પશુ દોઈ અને અમે દૂધ ડેરીની અંદર ભરીએ છીએ, તો અમારે એ પશુઓને બી પાણીનો પીવડાવવા માટે જોઈએ અને એમના ઘાસચારા માટે બી અમારે પાણીની જરૂરિયાત હોય છે, તો એના માટે અમારે પાણીની બહુ જરૂરિયાત હોય છે। તો અમે રજૂઆત કરીએ તો એમ કે તમારે ત્યાં પાણી ચાલુ છે, એટલે એવું કહેવામાં આવે છે, તો નળ સે જલ યોજના અમારી બંધ છે, એટલે હવે એ ચાલુ થઈ જાય અને અમને પાણીની વ્યવસ્થા થઈ જાય ઘરે ઘરે, તો અમારે એટલું સારું થઈ જશે। અમે શહેરા તાલુકાની બહેનો છીએ, 92 બહેનો છીએ। અમારો શહેરા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે, ડુંગરા ખાડાવાળો વિસ્તાર છે। ત્યાં પેલા હેડપંપ છે, કુવા છે, પણ ડુંગરાવાળા વિસ્તાર હોવાના કારણે પાણી બહુ ગયેલા છે। જ્યારે અમે પાણીની માંગણી કરીએ તો અમને ત્યાંથી તાલુકામાંથી એવું કહેવામાં આવે છે કે સરકારશ્રીએ 2 વર્ષ પહેલા કે નળ સે જલ યોજના ચાલુ કરી છે, તો ઘરે ઘરે પાણી સરકાર આપે છે, તો એ નળ સે જલ યોજના હજુ સુધી ખાલી ત્યાં નળ ફિટિંગ કર્યા છે, પાઇપો દાબી છે, પણ પાણી બિલકુલ નહીં આવતું। તો અમારે આ પાણી કેમ નથી આવતું એના માટે તપાસ કરવાની છે। એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે 110 કરોડના ખર્ચે નળ સે જલ યોજના ચાલુ કરી છે, એ અમલ આજ દિન સુધી કેમ નથી થયો? પાણી કેમ નથી આવતું? ત્યાં તો ઉપર રેકોર્ડમાં એવું બોલે છે કે નળ સે જલ યોજના જે 110 કરોડના ખર્ચે કરી છે એ ગામે ગામ પાણી પહોંચે છે, તો હકીકતમાં તો પાણી છે જ નહીં। 92 ગામોમાં પાણી છે જ નહીં, બરોબર? તો એ પાણી કેમ નથી આવ્યું એના માટે અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ અને અમારે એનો નિકાલ જોઈએ છે